गुड मॉर्निंग स्टूडेंट्स. गुड मॉर्निंग. नमस्कार. सत श्री अकाल. वंदे मातरम. भारत माता की जय. जय जवान, जय किसान. વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ, તો નવા નવા સરસ સરસ દાખલાઓ સાથે હું હાજર થઈ ગયો છું. તમે જાણો છો કે દાખલાઓ હવે થોડાક જ દિવસમાં પૂર્ણ થવાના છે અને સરસ રીતે આપણી તૈયારી પરફેક્ટ થઈ જશે. બરાબર? તો ચલો આપણે શરૂ કરીએ કામગીરી. સ્વાધ્યાયનો 3.5 નંબરનો દાખલો છે. સ્વાધ્યાયનો 3.5 નંબરનો દાખલો, જેમાં એક દાખલામાં 4 દાખલા છે. એક દાખલામાં 4 દાખલા છે, જેમાં આપણે 50-50 કરી લઈશું. બરાબર? 2 દાખલા હું ગણાવીશ, જે તમારે ગણવાના છે. બીજા 2 દાખલા તમારે જાતે ગણવાના છે. એટલે આજે જે તમે ઘરકામ કરો એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે દાખલા આપણે 50-50 કરેલા છે. એનો અર્થ એ નહીં કે હું 50% ગણીશ, કેમ કે હું તો ગણવાનો જ છું. હું તો અહીંયા ગણવાનો જ છું. બરાબર? પણ તમારા આ 2 દાખલા હું ગણાવું છું, એ તો ગણવાના જ છે. એ સિવાયના બીજા 2 દાખલા પણ તમારે ગણવાના છે. ઓકે? તેમાં આપણે બીજા નંબરનો દાખલો ગણીશું. બીજા નંબરનો દાખલો છે 298 કેલ્વિન તાપમાને નીચેના કોષના નરનષ્ટ સમીકરણ અને ઈએમએફ લખો. એટલે નરનષ્ટ સમીકરણ આપણે ગણવાનું છે, લખવાનું છે, અને એનો જે ઈએમએફ છે એ ઈએમએફ ની વેલ્યુ આપણે ગણવાની છે. બરાબર? તો દાખલો ગણીએ. સાંકેતિક નિરૂપણ આપેલું છે. બરાબર? તો આ બીજા નંબરનો દાખલો છે. પહેલો તમારે જાતે ગણવાનો છે. સાંકેતિક નિરૂપણ આપણને આપેલું છે Fe/Fe2+, 0.001 મોલર સાંદ્રતા છે. એ જ રીતે અહીંયા છે H+/H2 અને પ્લેટિનમ. ઓકે? તો સૌથી પહેલા તો આના સમીકરણ વિચારીએ અને સમીકરણ બનાવીએ. તો આમાં તમે જોઈ શકો છો કે આ ડાબી બાજુ લખેલું છે. જે ડાબી બાજુ લખેલું હોય ને એનોડ હોય. ડાબી બાજુ લખ્યું હોય એનોડ હોય, એમાં ઓક્સિડેશન થાય. આ જમણી બાજુ લખેલું હોય એ કેથોડ હોય, એમાં રિડક્શન થાય. બરાબર? તો આ એનોડ છે. એનોડમાં તમે જો Fe માંથી Fe2+ બને છે. એટલે Fe gives Fe2+ +2 ઇલેક્ટ્રોન. તો આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે? પછી જમણી બાજુ, આ જમણી બાજુ જે નિરૂપણ કરેલું છે, આ ક્ષાર સેતુ છે. તમે જાણો છો આ 2 લાઈન કરેલી એક ક્ષાર સેતુ છે. આ જમણી બાજુ જે ખરું એ કેથોડ છે. બરાબર? તો કેથોડમાં H+ માંથી H2 બને છે. કેથોડમાં શું થાય છે? રિડક્શન થાય છે. H+ માંથી H2 બને છે. એટલે 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2. તો આ રિડક્શન પ્રક્રિયા થઈ કેથોડ ઉપર. ફાઇનલ સમીકરણ કઈ રીતે આવશે? ફાઇનલ સમીકરણમાં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન તો ઉડી જશે. 2 ઇલેક્ટ્રોન સામસામે આપણે ઉડાડી દઈશું. આ 2 પ્રક્રિયકો છે, પ્રક્રિયક બાજુ આવશે. પ્રક્રિયકો પ્રક્રિયક બાજુ આવશે. આ 2 નિપજો છે, નિપજ બાજુ આવશે. તમે જોઈ શકો છો કે Fe2+ ની સાંદ્રતા આપેલી છે. અહીંયા જે કૌંસમાં આપેલી છે ને Fe2+ ની સાંદ્રતા છે 0.001 મોલર. એટલે આપણે આ ખાસ સાંદ્રતા અહીંયા દર્શાવીશું. 0.001 મોલર સાંદ્રતા. હાઇડ્રોજન વાયુનું દબાણ આપેલું છે 1 બાર. હાઇડ્રોજન વાયુનું દબાણ આપેલું છે 1 બાર. તો દબાણ લખી દઈશું. ઓકે? તો આ રીતે આપણે સમીકરણ એનોડ કેથોડના સમીકરણ લખી દીધા. હવે આપણે મેળવીશું પ્રમાણિત પોટેન્શિયલ. બરાબર? પ્રમાણિત પોટેન્શિયલ નું સૂત્ર તમને ખબર જ છે. E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. રાઈટ માઇનસ લેફ્ટ, રાઈટ માઇનસ લેફ્ટ, રાઈટ માઇનસ લેફ્ટ. ઓકે? તો રાઈટ હેન્ડ સાઈડ ઉપર હાઇડ્રોજન નો સેલ છે
હાઇડ્રોજનનો જે સેલ ખરો એનો પોતાનો પોટેન્શિયલ છે 0 0. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે Fe, લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર Fe છે. Fe નો પોટેન્શિયલ છે -0.44. Fe નો પોટેન્શિયલ છે -0.44. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, જવાબ આવશે +0.44. આપણો આન્સર આવશે 0.44. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી ગયો. E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી ગયો. ઓકે. પણ સામાન્ય રીતે જ્યારે આપણે નરનષ્ટ સમીકરણ વાપર્યું હોય ત્યારે તમે જોઈ શકો છો કે આની સાંદ્રતા 1 મોલર નથી. આ સાંદ્રતા 1 મોલર નથી. એનો અર્થ કે આ બિન પ્રમાણિત કોષ કહેવાય. એટલે બિન પ્રમાણિત કોષ ગણાય કેમ કે આની સાંદ્રતા 1 મોલર નથી. તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આપણે ગણવાનો થશે. ઓકે. તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણવા માટે આપણે નરનષ્ટ સમીકરણ અહીંયા લખીશું. તો નરનષ્ટ સમીકરણ છે E સેલ બરાબર E0 સેલ, E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 upon n log. નિપજમાં જે આયન હોય એ લખવાના. નિપજમાં તમે જુઓ આયન કયા છે. આ સમીકરણ ફાઇનલ સમીકરણ છે ને, એમાં નિપજમાં તમે જો Fe2+ છે, હાઇડ્રોજન વાયુ પણ છે, એટલે Fe2+ ની સાંદ્રતા લખીશું. હાઇડ્રોજન વાયુનું દબાણ લખીશું. હાઇડ્રોજન વાયુનું દબાણ લખીએ એટલે pH2 લખવાનું. પ્રક્રિયકમાં કોણ છે? તો પ્રક્રિયકમાં છે 2 વખત H+ છે, 2 વખત H+ છે, એટલે આપણે H+ નો સ્ક્વેર કરવાનો છે. ખાસ યાદ રાખજો મિત્રો અને મૈત્રીઓ, ખાસ યાદ રાખજો 2H+ છે, 2H+, એટલે H+ ની સાંદ્રતાનો સ્ક્વેર કરવાનો. ઓકે. તો આ રીતે આપણે નરનષ્ટ સમીકરણ લખી નાખ્યું. હવે સમીકરણમાં આપણે એક ફેરફાર કરીશું. કયો ફેરફાર કરીશું? જુઓ, આ માઇનસ છે ને એના આપણે પ્લસ કરીશું. આ માઇનસ એના પ્લસ કરીશું તો એ વખતે આનો વ્યસ્ત કરવું પડશે. ખ્યાલ આવ્યો? धीस माइनस को हम प्लस करेंगे और इसको हम व्यस्त करेंगे. ख्याल आयो? धीस माइनस को हम प्लस करेंगे और इसे हम व्यस्त करेंगे. अंडरस्टैंड? तो ये वखते स्टेप आ रीते लखाशे. स्टेप लखाशे आ रीते E सेल बराबर E0 सेल माइनस 0.059. હવે માઇનસ નું આપણે શું કરવાનું? પ્લસ કરવાનું. તો માઇનસ નું કર્યું પ્લસ 0.0591. n બરાબર 2 આવશે. n બરાબર 2 આવશે. કઈ રીતે? સમીકરણ જુઓ, કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો એટલે n બરાબર 2 આવશે. પછી આ લોગ વાળું જે સ્ટેપ હતું એને વ્યસ્ત કરી દીધું. માઇનસ ને કર્યું પ્લસ અને આને કર્યું વ્યસ્ત. ઓકે. તો આ લોગ વાળું સ્ટેપ છે વ્યસ્ત કરી દઈશું એટલે લખાશે આ રીતે log H+ ની સાંદ્રતાનો સ્ક્વેર ભાગાકારમાં Fe2+ ની સાંદ્રતા અને હાઇડ્રોજનનું દબાણ. ઓકે. તો આ રીતે સરસ સરસ સ્ટેપ લખીશું વ્યવસ્થિત રીતે. હવે આપણને મળશે E સેલ બરાબર E0 સેલ તો તૈયાર છે. E0 સેલ તો તૈયાર છે 0.44 વોલ્ટ. ઓકે. તો અહીંયા 0.44 આનો ભાગાકાર કરો એટલે 0.02955 0.02955 આવશે. પછી આવશે log
H+ ની સાંદ્રતા તમે જુઓ અહીંયા સમીકરણમાં 1 મોલર છે. આ સાંદ્રતા ક્યાંથી લાવ્યા? અહીંયાથી લાવ્યા ને, સાંકેતિક નિરૂપણમાંથી લાવ્યા. સાંદ્રતા ક્યાંથી લાવ્યા? સાંકેતિક નિરૂપણમાંથી લાવ્યા. ઓકે, એટલે H+ ની સાંદ્રતા છે 1 મોલર, તો 1 નો સ્ક્વેર આવશે. ભાગાકારમાં Fe2+ ની સાંદ્રતા, Fe2+ ની સાંદ્રતા અહીંયા છે, જે અહીંયાથી આવી છે સાંકેતિક નિરૂપણમાંથી. Fe2+ ની સાંદ્રતા ક્યાંથી આવી? ક્યાંથી આવી? સાંકેતિક નિરૂપણમાંથી. 0.001 આવશે. 0.001. હાઇડ્રોજનનું દબાણ, હાઇડ્રોજનનું દબાણ આપેલું છે 1 બાર. 1 બાર એટલે 1 લખીશું. ઓકે, હવે જરા જુઓ સાદુરૂપ. E સેલ બરાબર 0.44 વત્તા 0.0295 log, જો આ તો 1 છે એટલે 1 ની કઈ ચિંતા નથી. 1 ની કઈ ચિંતા નથી. 1 ના ભાગાકારમાં 0.001, 1 ના ભાગાકારમાં 0.001. અહીંયા તમે જો 1 ના ભાગાકારમાં 0.001 છે. કેલ્ક્યુલેટરમાં કરશો તો તમારો જવાબ આવશે 1000. કેટલો જવાબ આવશે? 1000 જવાબ આવશે. તો આ રીતે લખાશે E સેલ બરાબર 0.44 વત્તા 0.2955. આ log 1000 જે ખરું 1000 એટલે 10⁻³ કહેવાય. 1000 એટલે 10⁻³ કહેવાય. તો આ રીતે લખાશે E સેલ બરાબર 0.44 વત્તા 0.02955. લોગમાં તમને ખબર જ છે, લોગમાં તમને ખબર જ છે કે ઉપર જે ઘાત લખી હોય આગળ લખવાની. આ જે ઘાત લખી હોય ને આગળ લખવાનો નિયમ તમને ખબર જ છે. આ લખાશે 3 log 10. અલ્યા આ તો log 10 આવ્યું. આ તો log 10 આવ્યું. log 10 એટલે તો 1 થાય. 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 ઓકે, તો log 10 જે ખરું એની વેલ્યુ 1 થશે. એટલે 0.44 0.02955 ગુણ્યા 3 આવશે. log 10 બરાબર તો 1 થઈ ગયું. હવે આ બંનેનો ગુણાકાર કરીશું. તે વખતે આવશે E સેલ બરાબર 0.44 વત્તા 0.08865. તેના ઉપરથી આપણને E સેલ ની વેલ્યુ મળી જશે. E સેલ બરાબર 0.52865 બરાબર 0.529 અથવા 529. 0.529 वोल्ट. तो हमें जो चाहिए था वो हमने पा लिया है. हमें जो चाहिए था वो हमने पा लिया है. तो સરસ રીતે દાખલો ગણવાનો છે, મસ્ત રીતે. બરાબર. બીજા નંબરનું સ્ટેપ ગણાયું છે. જો સ્વાધ્યાયનો 3.5મો દાખલો છે, એમાં બીજો ગણાયો છે. પહેલો તમારે જાતે ગણવાનો છે, ખાસ યાદ રાખજો. પછીનો દાખલો ગણીએ. તો હવે આપણે દાખલો 3.5 દાખલો ખરો ને, એમાં ટોટલ 4 દાખલા છે. બરાબર. એમાં આપણે ચોથો દાખલો ગણીશું. પહેલો અને ત્રીજો તમારે જાતે ગણવાનો છે. પહેલો અને ત્રીજો તમારે
દાખલો તો ગણવાનો છે તમારે રે. યાદ રાખજો ખાસ. આપણા દાખલામાં નર્મસ્ટ સમીકરણ અને ઈએમએફ આપણે લખવાના છે. એમાં એક આપણને સેલ આપેલો છે ડાબી બાજુ. ડાબી બાજુ આ જે સેલ આપ્યો છે એનોડ છે. જમણી બાજુ જે સેલ આપેલો છે એ કેથોડ છે. એનોડમાં તમે જોઈ શકો છો કે ઋણ આયન વાળો સેલ છે, બ્રોમિન છે, બ્રોમિન. એમાં ઋણ આયન છે અને બ્રોમિન છે. અને જમણી બાજુ છે એ હાઇડ્રોજન H+ અને H2 માટે છે. ઓકે, તો સૌથી પહેલા આપણે આનું સમીકરણ બનાવીશું. આ ડાબી બાજુ છે એનોડ છે, તો એનોડમાં ઓક્સિડેશન થાય. ઋણ આયન છે એટલે સમીકરણમાં ખાસ ધ્યાન રાખજો. ઋણ આયન વાળા સમીકરણમાં ખાસ ધ્યાન રાખજો. સમીકરણ આવશે 2Br- એમાંથી મળશે Br2 + 2 ઇલેક્ટ્રોન. પછી જમણી બાજુ આ કેથોડ છે. કેથોડ માટે લખીશું 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2. ઓકે, તો એનોડ ઉપર બ્રોમિન માઇનસ માટે લખીશું 2Br-, એમાંથી Br2 + 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર H+ માટે લખીશું 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2. ત્યારબાદ ઇલેક્ટ્રોન સામસામે ઉડી જશે. આ પ્રક્રિયકો છે પ્રક્રિયક બાજુ આવશે. આ નિપજો છે એ નિપજ બાજુ આવશે. આ પ્રક્રિયકો છે પ્રક્રિયક બાજુ આવશે. આ નિપજો છે એ નિપજ બાજુ આવશે. ઓકે, તો એ વખતે લખાશે આ રીતે 2Br- 0.01 મોલર વત્તા આ H+ પણ આ બાજુ જ છે એટલે 2H+ 0.030 મોલર. નિપજ બાજુ લખીશું. નિપજો છે Br2 વત્તા હાઇડ્રોજનનું દબાણ છે 1 બાર દબાણ. ઓકે, તો આ રીતે આપણે લખવાનું થશે. ઓકે, હવે આપણે નર્મસ્ટ સમીકરણ એના માટે પહેલા આપણે E0 સેલ શોધી નાખીએ. E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. બરાબર. હવે રાઈટ માં તો હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન નો પોટેન્શિયલ તો 0 છે. લેફ્ટ માં છે બ્રોમિન. તમે જોઈ શકો છો આ મારો લેફ્ટ હેન્ડ છે અને આ બ્રોમિન છે. આ મારો લેફ્ટ હેન્ડ છે, આ બ્રોમિન છે. લેફ્ટ માં કોણ છે? બ્રોમિન છે. ઓકે, તો બ્રોમિન નો પોટેન્શિયલ છે 1.08 વોલ્ટ. તો જવાબ માઇનસ માં આવશે. જવાબ આવશે -1.08 વોલ્ટ. ઓકે, તો જવાબ આવી ગયો છે. હવે આપણે બનાવીશું નર્મસ્ટ સમીકરણ. નર્મસ્ટ સમીકરણ છે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591/n log નિપજમાં જે આયન હોય અથવા વાયુ હોય તો લખવાનું. આ બ્રોમિન છે ને પ્રવાહી છે, લિક્વિડ અવસ્થામાં છે. બ્રોમિન છે ને તે લિક્વિડ અવસ્થામાં છે એટલે લખાતું નથી. આ બ્રોમિન છે ને તે લિક્વિડ અવસ્થામાં છે, એને ન લખાય. ઓકે, તો અહીંયા હાઇડ્રોજન છે, એનું દબાણ લખીશું pH2. પ્રક્રિયકમાં Br- પણ છે 2 વખત, H+ પણ છે 2 વખત. પ્રક્રિયકમાં Br- 2 વખત છે એટલે Br- નો સ્ક્વેર આવશે. H+ 2 વખત છે, H+ 2 વખત છે એટલે H+ નો સ્ક્વેર આવશે. ઓકે, હવે શું કરીશું? તો માઇનસ ને કરીશું પ્લસ
અને લોગ વાળું જે સ્ટેપ છે એને કરીશું વ્યસ્ત. માઇનસ ને કરીશું પ્લસ અને લોગ ને કરીશું વ્યસ્ત. ઓકે, તો કિંમતો પણ લખતા જઈશું અને આવું બધું કરતા જઈશું. ઈ સેલ બરાબર, તો હવે તમે જોઈ શકો છો અહીંયા E0 સેલ લખેલું છે. E0 સેલ minus 0.0591 upon n. n ની કિંમત n બરાબર 2 આવશે. તમે જોઈ શકો છો ને, देख रहे हैं ना, તમને દેખાતા है ना, તમને દેખાતા है ना. તો અહીંયા જો n બરાબર 2 છે તો n બરાબર 2 આવશે. હવે આ માइनस, दिस माइनस को करेंगे प्लस, तो माइनस ने કર્યું પ્લસ, તો લોગ વાળું સ્ટેપ કર્યું વ્યસ્ત. તો હવે સ્ટેપ આવશે log br માઇનસ નો સ્ક્વેર h પ્લસ નો સ્ક્વેર ભાગાકારમાં હાઇડ્રોજનનું દબાણ. ઓકે, કિંમતો લખીએ. ઈ સેલ બરાબર E0 सेल. E0 सेल की कीमत आपकी पास है જ. हमें जो चाहिए वो हमने पा लिया है. E0 सेल आपकी पास है જ. -1.08 -1.08. પછી આ બેનો ભાગાકાર કરો 0.0591 upon 2 એટલે 0.02955 log dr માઇનસ ની સાંદ્રતા અહીંયા નિરૂપણમાં આપેલી જ છે. અહીંયા પણ લખેલી છે, આપણે જ લખેલી છે. અહીંયા રકમમાં આપેલી જ છે, રકમમાં છે જ 0.01 એનો સ્ક્વેર. H પ્લસ ની સાંદ્રતા આપેલી છે 0.030 એનો સ્ક્વેર કરીશું 0.03 એનો સ્ક્વેર. ઓકે, હાઇડ્રોજનનું દબાણ તો 1 બાર છે. હાઇડ્રોજનનું દબાણ 1 બાર છે એટલે લખો કે ના લખો કઈ ફેર પડતો નથી. લખો કે ના લખો કઈ ફેર પડતો નથી કારણ કે એની કિંમત 1 છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ તો ઈ સેલ બરાબર -1.08 વત્તા 0.02955 log આ 0.01 નો સ્ક્વેર છે ને, 0.01 એટલે 10⁻⁻⁴ થાય. પછી આ 0.03 નો સ્ક્વેર છે 9 × 10⁻⁻⁴ થશે. ઓકે, તો 0.01 નો સ્ક્વેર એટલે 10⁻⁻⁴. કેલ્સીમાં ગણવાનું એટલે આવશે બધું. કેલ્સીમાં ગણશો ને એટલે આવશે. પછી આ 0.03 છે એનો સ્ક્વેર કરશો એટલે 9 × 10⁻⁻⁴ થશે. પછી ઈ સેલ બરાબર -1.08 વત્તા 0.02955 log 9 × 10⁻⁻8 બરાબર. આ 10⁻⁻⁴ 10⁻⁻⁴ એટલે 10⁻⁻8 થઈ જશે. હવે એનું સાદુરૂપ આપીશું. ઈ સેલ બરાબર -1.08 વત્તા 0.02955 આનું સાદુરૂપ થશે log 9 -8 ઘાત આગળ લખીશું, -8 ઘાત આગળ લખીશું, -8 log 10. ઓકે, હવે આગળ સાદુરૂપ આપીએ તો ઈ સેલ બરાબર -1.08 પછી આવશે 0.02955 log 9 ની કિંમત છે 0.9542 log 9 ની કિંમત 0.9542
-8 log 10 એટલે તો ખબર જ છે તમને, log 10 એટલે 1 થાય ને, ખબર છે ને તમને? તો -8 એમને એમ લખ્યા, log 10 એટલે તો 1 થશે, તો ઈ સેલ બરાબર -1.08 0.02955, આ બાદ બાકી કરશો એટલે જવાબ આવશે -7.0458. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર કરીશું, આ બંનેનો ગુણાકાર કરશો જે આવશે -20.82. ધીસ માઇનસ માઇનસ અહીંયા માઇનસ રે, કેમ કે આ સરવાળા બાદ બાકી છે, સરવાળા બાદ બાકી હોય ને એમાં માઇનસ 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 જ રહે, ગુણાકાર હોય ને તો માઇનસ માઇનસ પ્લસ થાય, ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થાય, ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થાય, પણ આ તો સરવાળા બાદ બાકી છે, ખ્યાલ આવ્યો? આનો જવાબ આવશે -1.2882 वोल्ट। हमें जो चाहिए था वो हमने पा लिया है। तो ई सेल बराबर -1.2882 वोल्ट। ओके, तारे वोल्टेज મળ્યો, પણ અલ્યા તારી આ તો માઈનસ માં આવ્યું, આ તો માઈનસ માં આવ્યું, હાય હાય હવે શું કરીશું? તો માઈનસ માં આવ્યું એનો એક સ્પેશિયલ અર્થ છે, માઈનસ માં આવ્યું એનો એક સ્પેશિયલ અર્થ છે કે જેના આપણે એનોડ માન્યો તો, બરાબર, આના આપણે એનોડ માન્યો તો ને એ ખરેખર કેથોડ હોવો જોઈએ, અને હાઇડ્રોજનના આપણે કેથોડ માન્યો તો એ ખરેખર એનોડ હોવો જોઈએ। તો જ્યારે જ્યારે ઈ સેલની કિંમત માઈનસ માં આવે ત્યારે ધ્યાન રાખવાનું કે જેના આપણે એનોડ માન્યો તો એ ખરેખર કેથોડ હોવો જોઈએ, કેથોડ માન્યો તો એ ખરેખર એનોડ હોવો જોઈએ, તો જ સાચો સેલ બનશે, બરાબર। જ્યારે ઈ સેલની વેલ્યુ માઈનસ માં આવે ત્યારે ધ્યાન રાખવાનું કે જેને એનોડ માન્યો તો એ કેથોડ હોવો જોઈએ, કેથોડ માન્યો તો એ એનોડ હોવો જોઈએ, તો જ સાચો સેલ બનશે। ઓકે, લખી નાખો। પેલા દાખલા જાતે ગણવાના છે, પહેલો અને ત્રીજો એ ખાસ ધ્યાનમાં રાખજો, પહેલો અને ત્રીજો જાતે ગણવાના છે, ખાસ ધ્યાનમાં રાખજો।